નમસ્તે મિત્રો, હું ડૉક્ટર હિતેશ ઇટાલિયા, ગાયનેકોલોજિસ્ટ એન્ડ આઈવીએફ એક્સપર્ટ, માતુલે આઈવીએફ એન્ડ વુમન કેર. હવે નજદીકના સમયમાં એટલે કે એપ્રિલ મેના દિવસોમાં ઉનાળાની ઋતુની શરૂઆત થાય છે, જેને સામાન્ય રીતે ગ્રીષ્મ ઋતુ પણ કહેવામાં આવે છે. આ દિવસોમાં એટલે કે ખાસ કરીને 14 જાન્યુઆરી પછી જ્યારે સૂર્યદેવનું ઉત્તર બાજુ પરાયણ થાય છે ત્યારે તેમની શક્તિ અને પ્રકોપ વધતા જતા હોય છે અને વધતા એપ્રિલ મે દરમિયાન ખૂબ જ તેનું પ્રમાણ વધી જાય છે. સૂર્યદેવના વધારે પડતા પ્રકોપને કારણે, વધારે પડતી ગરમીને કારણે શરીરમાં કેટલાક પ્રકારના બદલાવો થતા હોય છે. તેમાં ખાસ કરીને વધારે પડતી ગરમીને કારણે શરીરમાંથી પાણીનું શોષણ વધારે થાય છે. શરીરમાં જેટલું પણ પાણીનું પ્રમાણ ઓછું થાય તેટલી તેની શારીરિક ક્ષમતાઓ તેમજ માનસિક મનોબળ પણ ઓછું થતું હોય છે. તેના કારણે શારીરિક કામો કરવાનું મન ઓછું થાય તેમજ શરીરમાં થાક લાગે, કામ કરવાનો કંટાળો આવ્યા કરે. આ ઉપરાંત પાણી ઓછું થવાને કારણે ડિહાઇડ્રેશન થવાની તકલીફ થાય, ચક્કર આવે, કમજોરી લાગે, પેશાબના ચેપ લાગવાની શક્યતાઓ વધતી જાય. કેટલીક વાર હીટ વેવ્સને કારણે પણ ગંભીર તકલીફો થવાની શક્યતા રહેતી હોય છે. તેમજ સૂર્યદેવના વધારે પડતી ગરમીને કારણે, વધારે પડતું પાણી પીવાને કારણે પણ ભોજન ઓછું લેવાય છે તેમજ પાચન શક્તિ પણ ઓછી થતી હોય છે. આ જે પણ તકલીફો થાય છે તે તકલીફોની સાથે કેટલાક રોગો થવાની પણ શક્યતાઓ રહેતી હોય છે. તેમાં ખાસ કરીને ડિહાઇડ્રેશન તેમજ પેશાબના ચેપ લાગવાની, પથરીના દુખાવો પડવાની, તેમજ અપચો થવાની, ઝાડા ઉલટી થવાની અથવા આંતરડાને વાયરલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. આ ઉનાળાની અસર પ્રેગ્નન્સી દરમિયાન ખાસ દેખાતી હોય છે, કારણ કે પ્રેગ્નન્સીમાં આ બધા જ પ્રકારની તકલીફો ઓલરેડી તેના હોર્મોન્સને કારણે હોય જ છે. જેમ કે પ્રોજેસ્ટેરોન હોર્મોન્સને કારણે જઠરાંગની મંદ હોય છે, એટલે કે ભૂખ ઓછી જ લાગતી હોય છે, પચવામાં પણ તકલીફ હોય છે, તેમજ પેશાબમાં પણ તકલીફ રહેતી હોય છે. શરીરના બંધામાં ફેરફાર થવાને કારણે અથવા તેના ઘાટમાં ફેરફાર થવાને કારણે થાક લાગતો હોય છે, સુસ્તી લાગતી હોય છે, ચક્કર આવતા હોય છે. તેથી ઉનાળામાં પ્રેગ્નન્સી ઉપર તેની ખાસ અસર થતી હોય છે. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે પ્રેગ્નન્સી દરમિયાન ઉનાળાની ઋતુમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જેથી આપણી તંદુરસ્તી પણ સચવાઈ રહે. સૌપ્રથમ ઉનાળા દરમિયાન પ્રેગ્નન્સીમાં ખોરાકમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે સમજીએ. પ્રેગ્નન્સી દરમિયાન ઉનાળામાં ખાસ કરીને જલ્દીથી પચી જાય તેવો હળવો ખોરાક લેવો જોઈએ. આ ઉપરાંત ગળ્યો તેમજ થોડા ચીકાશ પ્રમાણમાં હોય તેવો ખોરાક, તેમજ કડવો અને તુરો ખોરાક લેવો જોઈએ, પરંતુ ખાટો, ખારો અને તીખો ખોરાક છોડવો જોઈએ. તે અનુસાર ગરમ મસાલેદાર, તીખા, તળેલા, મસાલાવાળા અથવા બહારના ફાસ્ટફૂડવાળા ખોરાકો છોડવા જોઈએ. આ ખોરાકોને લીધે અપચો થાય છે, ઝાડા ઉલટી થવાની શક્યતા રહે છે, તેમજ શરીરને પણ નુકસાન કરતા હોય છે. ગળ્યા અને મીઠા પદાર્થોમાં દૂધ અને દૂધની વાનગી, તેમાં પણ ચોખા મિશ્રિત વાનગીઓનો વધારે ઉપયોગ કરી શકાય. જેવી રીતે ખીર બનાવી, દૂધપાક બનાવવો, બાસુંદી તેમજ શ્રીખંડનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ આ મીઠાઈ વાનગીનો ઉપયોગ પણ પ્રમાણસર કરવો જોઈએ, કારણ કે તે પણ પચવામાં ભારે જ હોય છે. બહારના માર્કેટની મીઠાઈનો જરા પણ ઉપયોગ નહીં કરવો. અન્ય ચીકણા પદાર્થોમાં ગાયના ઘીનો ઉપયોગ રોટલી સાથે સવારે કરી શકાય છે. સૂકો અને કોરો ખોરાક નહીં લેવો જોઈએ. દૂધની વાનગીઓમાં તેમજ ગાયના દૂધ કરતાં ભેંસના દૂધનો આ ઋતુ પ્રમાણે ઉપયોગ કરી શકાય છે. તેમજ દહીંના ઉપયોગના બદલે યોગ્ય પ્રમાણમાં અને પૂરતા પ્રમાણમાં તાજી બનાવેલી છાશનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ, અને તે પણ ખાસ કરીને બપોરના જમ્યા પછી તેનો ઉપયોગ કરવાથી તેની પાચન શક્તિ પણ વધારે સુધરે છે. ત્યારબાદ શાકભાજીમાં જે ગેસ કરે છે અથવા પચવામાં ભારે છે તેવા શાકભાજીઓમાં બટાકા, ભીંડો, ગુવાર, ફુલાવરનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને તેના બદલામાં વેલાવાળા શાકભાજીનો ઉપયોગ વધારે કરવો જોઈએ. રીંગણ જેવા પચવામાં ભારે પડતા શાકભાજી પણ ઓછા લેવા જોઈએ. આ ઉપરાંત ખાટા શાકભાજીનો ઉપયોગ પણ ઓછો કરવો જોઈએ. ધાન્યમાં બાજરી કરતાં ઘઉં અને ચોખાનો ઉપયોગ વધારે કરવો જોઈએ. કઠોળમાં ચોળા, અડદ, કળથી ના લેવા જોઈએ, તે પચવામાં ભારે પડે છે. તેના બદલામાં મગનો ઉપયોગ પૂરતા પ્રમાણમાં જરૂરથી કરવો જોઈએ. હવે ઠંડા પદાર્થોમાં જોઈએ તો વધારે પડતી ગરમીને કારણે
શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે, તેથી પાણીની જરૂર વધારે લાગે છે, તેથી તરસ પણ વધારે લાગે છે. ક્યારેક વધારે પડતી તરસ અને ઠંડા દ્રવ્યોમાં આપણે કૃત્રિમ કેમિકલવાળા દ્રવ્યોનો ઉપયોગ વધારે પડતો કરતા હોય છે. તેમાં ખાસ કરીને ફ્રીજનું પાણી અથવા આઈસ્ક્રીમો અથવા રસ્તા ઉપર મળતા શરબતો, કેમિકલવાળા શરબતો તેમજ ગોલાની જે ફેશન છે તે આપણા શરીર માટે નુકસાન કરતા છે. તે જરા પણ ઉપયોગ નહીં કરવો જોઈએ. તેમજ ગરમ દ્રવ્યોમાં હર્બલ ટી, ચા, કોફી તેનું પ્રમાણ ખૂબ જ ઓછું અથવા નહિવત કરી દેવું જોઈએ. ઠંડા દ્રવ્યોમાં માટલાનું ઠંડા પાણીનો ઉપયોગ સવિશેષ કરવો જોઈએ. તેમાં ગરમ કરીને ઠંડુ પાણી પાડીને પછી તેમાં માટલામાં ભરી રાખી અને આ પાણી પીવાથી પણ શરીરને પાણીની તરસ છીપાતી હોય છે. અને ઠંડા દ્રવ્યોમાં શરબતનો ઉપયોગ પણ કરી શકાય છે. તેમાં ખસ, ફણસનું, તરબૂચનું તેમજ વરિયાળી કે કાળી દ્રાક્ષ અથવા કાચી કેરીનું શરબત શરીર માટે ઉત્તમ છે. અને અન્ય ફળોમાં જોઈએ તો તેનાથી પણ શરીરને ઠંડક મળતી હોય છે. તેમાં ખાસ કરી અને તરબૂચ અને ટેટીનો ઉપયોગ સવિશેષ કરવો જોઈએ. અને જ્યારે પણ કેરીની સિઝન હોય ત્યારે કેરી પૂરતા પ્રમાણમાં જરૂરથી લેવી જોઈએ. કેરીમાં કેરીનો રસ શરીરને જલ્દીથી પાચન થઈ જાય તેવો હોય છે. જે પણ પ્રેગ્નન્ટ બહેનોને કેરીનો રસ પાચન કરવામાં તકલીફ પડે છે તે રસમાં સૂંઠ અથવા સંચળ ઉમેરીને પણ લઈ શકે છે. ત્યારબાદ બીજો મુદ્દો આવે છે વ્યાયામ અને પ્રાણાયામ. તો પ્રેગ્નન્સી અને ઉનાળાની ઋતુ બંને સાથે ભેગી થાય ત્યારે શારીરિક ક્રિયાઓ કરવાનું મન ઓછું થતું હોય છે અથવા શરીર તે માટે સક્ષમ પણ હોતું નથી. શારીરિક સ્ફૂર્તિ પણ હોતી નથી. એટલે આ સમય દરમિયાન હળવો વ્યાયામ કરવો જોઈએ. હળવા વ્યાયામ તરીકે ચાલવું અથવા ઘરમાં બેસી અને ધીમે ધીમે સાયકલ ચલાવવી અથવા હળવા સ્ટ્રેચિંગ કસરતો કરવી, આસનો કરવા તેવું કરવું જોઈએ. અને પ્રાણાયામમાં અનુલોમ વિલોમ સાથે શીતલી અને શીતકારી પ્રાણાયામ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યારબાદ ઉનાળામાં દિવસોમાં થાક લાગવાને કારણે અને દિવસ લાંબો હોવાને કારણે આ સમય દરમિયાન બપોરના સમયે 1.5 થી 1 કલાક સુધીની ઊંઘ જરૂરથી કરી જવી જોઈએ. જેનાથી આપણા શરીરને પણ આરામ રહે છે, મનને પણ શાંતિ લાગે છે અને સ્ફૂર્તિ પણ આવે છે. ત્રીજો મુદ્દો છે પોશાક. ભારતમાં ઋતુ પ્રમાણે પોશાક પહેરવાની એક પ્રથા છે. એમાં ખાસ કરીને ઉનાળાના દિવસોમાં વધારે પડતી ગરમી અને પસીનો વળે છે તે દિવસોમાં ખુલ્લા અને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. એકદમ સ્કિન ટાઈટ કપડાં શરીરને ચોંટી રહેવાને કારણે પરસેવો શોષાતો નથી અને હવાની અવરજવર થતી નથી. તેના કારણે ખાસ કરીને ફૂગના ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. તેમજ પ્રેગ્નન્સી દરમિયાન વધારે પડતી ખંજવાળ આવવાની તકલીફો પણ રહે છે. ત્યારબાદ ચોથો મુદ્દો છે સ્કિન કેર, ચામડીની સંભાળ. આ દિવસો દરમિયાન વધારે પડતી ગરમીના દિવસોમાં બહાર જવાનું થાય તો ચામડી બળવાની તેમજ કાળી પડવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે અને પ્રેગ્નન્સીમાં તે શક્યતાઓ વધારે વધી જાય છે. આ સમય દરમિયાન ચામડી બળે નહીં અને બહાર જવાનું થાય ત્યારે શરીરના બધા જ અંગો ઢકાય તે માટે પૂરા કપડાં પહેરવાનો આગ્રહ રાખવો. તેમજ ખુલ્લા કપડાં પહેરવા, ડાર્ક અને કાળા કપડાં નહીં પહેરવા. તેમજ જરૂર અનુસાર સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવો. બપોરના તડકામાં જવાના આગ્રહ કરતાં વહેલી સવારના અથવા મોડી સાંજે જવાનો આગ્રહ રાખવો. તડકામાં જવાની જરૂર પડે છે તો છત્રીનો ઉપયોગ કરવો અથવા ખુલ્લા વાહનની જગ્યાએ રિક્ષા અથવા 4-વ્હીલનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો. આ ઉપરાંત ઉનાળાના દિવસોમાં વધારે પડતા પસીનાને કારણે ચામડીમાં ઇન્ફેક્શન ના લાગે તે માટે જરૂર અનુસાર 2 કે 3 વાર પણ સ્નાન કરવાનો આગ્રહ રાખવો જોઈએ. આ ઉપરાંત ડિહાઇડ્રેશનને કારણે પ્રેગ્નન્સી દરમિયાન સ્ટ્રેચ માર્ક્સ વધારે પડવાની શક્યતાઓ રહેતી હોય છે. તો તેમાં કેવા પ્રકારની સંભાળ રાખી શકાય તે માટે અગાઉ એક વિડીયો બનાવવામાં આવેલો છે. તેનું આપ ઉપરની લિંક દ્વારા માહિતી મેળવી શકો છો. તો આવી રીતે આપણે જાણ્યું કે પ્રેગ્નન્સી દરમિયાન ઉનાળામાં સવિશેષ ખોરાકમાં, પોશાકમાં તેમજ ચામડીની સંભાળમાં તેમજ વ્યાયામ અને પ્રાણાયામમાં ધ્યાન રાખવાથી આપ પણ નિરોગી રહેશો અને તેના કારણે આપનું બાળક પણ નિરોગી રહેશે. તો પ્રેગ્નન્સી, સ્ત્રીરોગ અને વંધ્યત્વને લગતા આવા જ વિડીયો માટે ફરી મળીશું. નારી સ્વસ્થ, ભારત સ્વસ્થ. નમસ્તે.